આ ઓટોમેશન હવે આજની રિક્વાયરમેન્ટ છે. તો સ્ટુડન્ટ્સે પણ ક્યાંક ને ક્યાંક હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ, ઇન્ટર્નશીપ, પ્રોજેક્ટ્સ આ તમામ ઉપર ફોકસ કરીને પોતાની જાતને સ્માર્ટ બનાવવા પડે એવું છે. ખૂબ જ રિક્વાયરમેન્ટ છે. ખાલી જામનગરની વાત કરું તો જામનગરની એટલી બધી ડિમાન્ડ છે. વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 બાદ કારકિર્દીમાં કયા ફિલ્ડમાં આગળ વધવું તે માટે ખબર ગુજરાત દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે માટે વિશેષ તજજ્ઞોને બોલાવી અને તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ખબર ગુજરાત સાથે જોડાયા છે કલ્યાણ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સત્યન રાજવીર. આપણે તેમની પાસેથી જાણીએ કે એન્જિનિયરિંગ ક્ષેત્રે કોઈ વિદ્યાર્થી આગળ વધવા ઈચ્છતો હોય તો તેમને કેવી રીતે આગળ વધવું જોઈએ અને શું સ્કોપ મળી શકે. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સૌથી પહેલા ખબર ગુજરાત જામનગરને હું થેન્ક યુ કહીશ કે મને આવું એક કોઈ પ્લેટફોર્મ આપ્યું જેનાથી હું આજે કોઈ જામનગરની સિટીના છોકરાઓને કનેક્ટ કરી શકું છું અને કંઈક બેઝિક ઇન્ફોર્મેશન આપી શકું છું. વાત જ્યારે ટેકનિકલ એજ્યુકેશનની છે, એન્જિનિયરિંગની છે, તો એન્જિનિયરિંગમાં 10મું ધોરણ પછી પણ છોકરાઓ એન્જિનિયરિંગ ક્ષેત્રે જઈ શકે છે અને 12મા ધોરણ પછી પણ જઈ શકે છે. બે રસ્તા છે. પેલું 10મા પછી ડિપ્લોમામાં જવાનું અને ડિપ્લોમા પછી ડીડી સેટ કરીને એક એક્ઝામ છે, એ એક્ઝામ આપ્યા પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું. 6 વર્ષનો કોર્સ થશે, 3 વર્ષ ડિપ્લોમા અને ડિગ્રીના પણ 3 વર્ષ સેકન્ડ યરમાં ડાયરેક્ટ એડમિશન મળશે ડિપ્લોમા પૂરું કર્યા પછી. જો છોકરાઓ જ્યારે સ્ટુડન્ટ્સને ઈચ્છા છે કે ભાઈ અમારે JEE બાજુ આગળ વધવું છે એટલે કે 11-12 સાયન્સ કરવું છે તો પછી એ લોકોને 11-12 સાયન્સ કર્યા પછી 4 વર્ષ ડિગ્રીના કરવાના આવશે અને ત્યારે પણ એમને ક્વોલિફાઈંગ એક્ઝામ જેમ કે JEE એડવાન્સ, JEE મેન્સ એક્ઝામ્સ આપવાની હોય છે અને એ મુજબના એલિજિબિલિટીના માર્ક્સ આવશે એ મુજબ એ લોકોને નક્કી કરેલી જગ્યાએ એડમિશન્સ મળતા હોય છે. જેમ કે IITs, NITs માં જવું હોય તો જનરલી છોકરાઓ JEE મેન્સ અને JEE એડવાન્સ ઓપ્ટ કરતા હોય છે અને એની અંદરના રેન્કિંગ મુજબ એ લોકોને કોઈ ને કોઈ જગ્યાએ સારી જગ્યાએ એડમિશન્સ ત્યાં પણ મળતા હોય છે. સો આ બે પાથવેઝ છે ટેકનિકલ એજ્યુકેશન્સ માટે. તો છોકરાઓ માટે, સ્ટુડન્ટ્સ માટે આ બે પાથવેઝની અંદર થોડા ડીપ જઈએ તો એન્જિનિયરિંગની અંદર ઘણા બધા સેક્ટર્સ છે. જ્યારથી પણ વર્ષો પહેલા જ્યારે પણ આપણે ત્યાં એન્જિનિયરિંગ એજ્યુકેશન શરૂ થયું ત્યારે બહુ બેઝિક બ્રાન્ચથી એન્જિનિયરિંગ સ્ટાર્ટ થયું. મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, તો જે કંઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જે કોઈ બેઝિક બ્રાન્ચ છે એ બધી બ્રાન્ચ પછી છેલ્લા 10-20 વર્ષથી, સ્પેસિફિકલી છેલ્લા 10 વર્ષથી જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ, જેવું ઇન્ડસ્ટ્રી 4.0 એટલે કે ફોર્થ રિવોલ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ આવ્યું ત્યારથી આ બધા દરેક વસ્તુઓનું એડવાન્સમેન્ટ આવવા માંડ્યું અને વસ્તુઓ થોડી ડિજિટલના ફોર્મમાં થવા માંડી. તો અત્યારે પણ ઘણા બધા નવા કોર્સીસ અવેલેબલ છે. એમાં જામનગરમાં ક્યાં ક્યાં કોર્સ ઉપલબ્ધ છે? જામનગરની અંદર અત્યારે સ્પેસિફિકલી મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, નવી ટેકનોલોજી છે એ પણ એન્જિનિયરિંગ અવેલેબલ છે. સો જામનગરની અંદર કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, આ બધા જ એન્જિનિયરિંગના કોર્સીસ જામનગરની અંદર અવેલેબલ છે. પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTU ની જ્યારે હું વાત કરું તો GTU ની અંદર વેરિયસ વેરાયટીઝ ઓફ એન્જિનિયરિંગના ઓપ્શન્સ છે. ઓલમોસ્ટ 30+ એન્જિનિયરિંગના ઓપ્શન્સ છે. તો આજકાલ સ્ટુડન્ટ્સ પહેલેથી ખૂબ જ સ્પેસિફિક વસ્તુઓમાં એમને ઇન્ટરેસ્ટ હોય છે કે ભાઈ મને મતલબ મરીન લાઈનમાં જવું છે, પાણીની ઉપર અને પાણીની અંદર આ ચાલતી વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ બહુ છે તો એમને મરીન એન્જિનિયરિંગમાં પણ ક્યાંક ને ક્યાંક સ્કોપ મળશે. બાઇક, ગાડી એનો ક્રેઝ છે તો છોકરાઓને એવું છે કે ભાઈ મને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ઉપર બહુ ઇન્ટરેસ્ટ છે તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર પણ GTU ની અંદર કોર્સીસ થાય છે, બીજી વેરિયસ યુનિવર્સિટીઝની અંદર પણ કોર્સીસ થાય છે. સો આજકાલ છોકરાઓ, આજકાલના સ્ટુડન્ટ્સ, આ જનરેશનને ડિજિટલ જનરેશન છે, એમને બધો જ આઈડિયા છે અત્યારથી કે અમારે શું કરવું છે. એમને અત્યારે ઇન્ડસ્ટ્રી 4.0માં આજનો છોકરાને AI શું છે ખ્યાલ છે, ChatGPT શું છે એ ખ્યાલ છે, ડીપસીક શું છે એ ખ્યાલ છે. એનો મતલબ કે છોકરાઓ હવે બીકોઝ ઓફ ઓલ ધીસ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છોકરાઓને બધો આઈડિયા છે તો દે આર વેરી મચ સ્પેસિફિક
કે ભાઈ મને રોબોટિક્સમાં જવું છે, તો રોબોટિક્સ એન્જિનિયરિંગની અંદર પણ આજે ડિગ્રી થઈ રહ્યું છે, જીટીયુમાં પણ અવેલેબલ છે. સો કોર્સિસ ખૂબ જ બધા અવેલેબલ છે. પણ મારી એવી ચોક્કસપણે ઈચ્છા છે કે કોઈ પણ સ્ટુડન્ટ છે એ જાય તો દરેક લોકો એક જ ડિરેક્શનમાં જાય છે એટલે મારે આ ડિરેક્શનમાં જવું એવું ન હોવું જોઈએ. કેમ કે મારો મિત્ર કોમ્પ્યુટરમાં જાય છે, કેમ કે મારો મિત્ર મિકેનિકલમાં જાય છે, કેમ કે મારો મિત્ર સિવિલમાં જાય છે, એટલા માટે નહીં. મારું ફોકસ હોવું જોઈએ કે મને શેમાં ઇન્ટરેસ્ટ છે. જો મારો ઇન્ટરેસ્ટ એકચ્યુઅલી કોડિંગમાં છે, જો મારો એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ લોજિક ડેવલપમેન્ટમાં છે, જો મને રિયલી મેથ્સ માટે બહુ ઇન્ટરેસ્ટ છે, તો મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઓપ્ટ કરવું જોઈએ. પણ એક વખત કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમે એડમિશન લો પછી કોડિંગ તમારો ઇન્ટરેસ્ટ હોવું જોઈએ, તો જ તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું જોઈએ. તો અમારી પાસે પણ ખૂબ પેરેન્ટ્સ આવે છે. પેરેન્ટ્સને જનરલી બહુ બધો ખ્યાલ ન હોય, તો અમારું બેઝિક કાઉન્સિલિંગ આવું છે કે ભાઈ આસ્ક સ્ટુડન્ટ વોટ એક્ઝેક્ટલી યુ આર ઇન્ટરેસ્ટેડ. તમે શેમાં ઇન્ટરેસ્ટેડ છો? જો છોકરાને મિકેનિઝમ્સમાં ઇન્ટરેસ્ટ છે, તો છોકરા મશીન્સમાં રસ છે, તો છોકરા કોઈ પણ સ્ટુડન્ટે એને ચોક્કસ માત્ર ને માત્ર મિકેનિકલમાં એડમિશન લેવું જોઈએ. જેમ કે કોઈને મોબાઈલ ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ છે, જેને કોમ્યુનિકેશનમાં ઇન્ટરેસ્ટ છે, તો એને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ડેફિનેટલી એડમિશન લેવું જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે 5 વર્ષ પછી આની ડિમાન્ડ રહેશે કે નહીં. વર્ષો પહેલા કોર્સ ચાલુ હતા, આજે પણ કોર્સિસ ચાલુ છે, વર્ષો પછી પણ કોર્સિસ ચાલુ રહેવાના છે. ડિમાન્ડ તો રહેશે જો મને એ પર્ટિક્યુલર બ્રાન્ચમાં કંઈક આવડતું હશે, જો મારી કંઈક સ્કિલ હશે, તો મને ચોક્કસ મારી ડિમાન્ડ રહેવાની જ છે. આ બહુ બેઝિક અપીલ છે મારી કે લોકોએ 100% ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને એડમિશનની પ્રક્રિયા શું? કોઈ એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે? 12મા સાયન્સ પછી જો ક્યાંય તમે એડમિશન લેતા હો તો JEE મેન્સ અને JEE એડવાન્સ. JEE એડવાન્સ આ વર્ષે પણ હમણાં 17 મે ની એમની એક્ઝામ હશે. ઇફ આઈ એમ ઓબ્ઝર્વિંગ IITs, NITs, જો મારું ફોકસ IITs, NITs તરફ વધારે હોય તો એની અંદર ડેફિનેટલી JEE એડવાન્સ પણ આપવાની રહે છે. બાકી JEE એડવાન્સ, JEE મેન્સ, ગુજસેટ તમામ એન્ટ્રન્સ એક્ઝામમાંથી કોઈને કોઈ વેરિયસ જગ્યા ઉપર સ્ટુડન્ટ્સને એડમિશન્સ મળતા હોય છે. અને એ બધા જની તૈયારીઓ સ્ટુડન્ટ્સ વેલ એડવાન્સ કરતા હોય છે. જેમ કે 12થમાં સ્ટુડન્ટ્સ હોય તેનું ટોટલ ફોકસ JEE ઉપર જ હોય છે. બીકોઝ કોઈ પણ જગ્યાએ એન્ટ્રન્સમાં એ JEE ના જ કટ ઓફ માર્ક્સ કન્સિડર થાય છે. કેમ કે 12માં 12થની અંદર બેઝિક સારા માર્કે પાસ થવું જરૂરી, પણ બાકી એમનું મેઇન જે એન્ટ્રન્સ માટેની એલિજિબિલિટી છે એ JEE ગણાય છે. એવી રીતે 10th પછી પણ જવું છે તો 10th પછી કોઈને ડિપ્લોમા કોર્સ કરવો છે 10મા ધોરણ પછી, તો પણ એમાં એડમિશનની એક પ્રક્રિયા છે. અને ACPDC એડવાન્સ કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ નું એક પોર્ટલ છે. એ પોર્ટલ ઉપર તમામ સ્ટુડન્ટ્સનું એક રજિસ્ટ્રેશન થાય. એ રજિસ્ટ્રેશન થશે એટલે કે સ્ટુડન્ટ્સનું જ્યારે રિઝલ્ટ આવે ત્યાર પછી થાય. એની અંદર વેરિયસ ઇન્ફોર્મેશન્સ આપવાની હોય છે, આધાર કાર્ડ, જાતિનો દાખલો, આ તમામ વસ્તુ આપ્યા પછી સ્ટુડન્ટ્સનું દરેક વિદ્યાર્થીનું એમાં રજિસ્ટ્રેશન થશે. OTP આવશે અને એ OTP સ્ટુડન્ટ પાસે આવશે અને સ્ટુડન્ટનો નંબર પણ એમાં રજીસ્ટર થઈ જશે. ત્યારબાદ થોડા દિવસો પછી એમને એક ચોઇસ ફિલિંગના રાઉન્ડ આવે છે કે ભાઈ તમને કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે. સ્ટુડન્ટ ત્યાં સુધીમાં કાઉન્સિલિંગ કરી લે, વેરિયસ કોલેજીસમાં જે પોતાનો ઇન્ટરેસ્ટ હોય પેરેન્ટ્સ સાથે ડિસ્કશન કર્યા પછી કોઈ XYZ કોલેજીસ અને XYZ કોર્સિસ એમનું સિલેક્શન કરતા હોય. આ સિલેક્શન કર્યા પછી સ્ટુડન્ટ્સે એમનું એક મેરિટ લિસ્ટ પણ બહાર પડે છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. અને મેરિટ લિસ્ટ બહાર પડ્યા પછી એમનું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડે, એનો એક મેરિટ ક્રમાંક નક્કી થાય. અને ત્યાર પછી છોકરાઓને સ્ટુડન્ટ્સને એ પોર્ટલ મળે અઠવાડિયે 10 દિવસનો ટાઈમ મળ્યા પછી. અને એ પોર્ટલ ઉપર દરેક સ્ટુડન્ટ કોઈ પણ કોલેજની અંદર પોતાનો એન્ડલેસ એન્ટ્રી કરી શકે છે કે ભાઈ મને કોઈ X કોલેજમાં આ બ્રાન્ચમાં, કોઈ Y કોલેજમાં, બીજી બ્રાન્ચમાં, એવી રીતે તમામ અલગ અલગ પોતાની ચોઇસ ફિલિંગ કરી શકે છે. અને જેના 10 દિવસ પછી એનું એક રિઝલ્ટ ડિક્લેર થાય છે. અને એ રિઝલ્ટ ડિક્લેર થાય એટલે પેલું મોક રાઉન્ડ આવે. આ મોક રાઉન્ડ એટલે રાખવામાં આવ્યું હોય છે કે દરેક પેરેન્ટ્સને, દરેક વાલીને, દરેક સ્ટુડન્ટ્સને ખ્યાલ આવી જાય કે મને કોઈ પર્ટિક્યુલર જગ્યાએ મળે એમ છે કે નહીં મળે, મારા મળવાના ચાન્સીસ કેટલા છે. મોક રાઉન્ડની અંદર ઓલમોસ્ટ બધાને એક આઈડિયા આવી જાય છે. અને એ મોક રાઉન્ડ પૂરું થાય પછી 3-4 દિવસ પછી એનું ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરી અને પછી એ લોકો પેલા રાઉન્ડનું
રિઝલ્ટ બહાર પડે, પહેલા રાઉન્ડમાં એમને નક્કી કરેલી કોઈ પણ કોલેજમાં એડમિશન મળી જાય તો એમણે ત્યાં એડમિશન કન્ફર્મ કરવાનું. જેમ કે કોઈ પ્રાઇવેટ કોલેજમાં મળે તો એમણે 10,000 રૂપિયા પે કરી દેવાના હોય, જે એમના એડમિશનનું કન્ફર્મેશન છે. અને જો કોઈ ગવર્મેન્ટ કોલેજમાં મળે તો ઇટ ઇઝ ઓલમોસ્ટ 500 રૂપીસ. બાય પેઇંગ ધીસ અમાઉન્ટ યુ આર સેઇંગ ધેટ યસ નાઉ આઈ વોન્ટ ટુ ગો ઇન ધીસ કોલેજ, મને આ કોલેજમાં એડમિશન લેવું છે. જો એને જોઈતી જગ્યાએ એડમિશન ન મળ્યું હોય, બની શકે કે કોઈને કોઈ જગ્યાએ સારા માર્ક્સમાં પેક થઈ ગયું, તમને ન પણ મળી શકે, એવા કેસની અંદર એમને પછી સેકન્ડ રાઉન્ડ રીસફલિંગમાં પણ જવાનો મોકો મળે છે અને સેકન્ડ રાઉન્ડમાં અગેન પાછા એમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તો સેકન્ડ રાઉન્ડ પણ હોય છે, એમાં પણ સ્ટુડન્ટ જઈ શકે છે. તો આવી એક આખી ગવર્મેન્ટે નક્કી કરેલી પ્રોસિજર છે. ડિપ્લોમા જવું હોય તો ACPDC આવે છે, અને જો કોઈને ડિગ્રી એન્જિનિયરિંગમાં જવું હોય તો ACPC એડવાન્સ કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. આ બંને ગવર્મેન્ટ બોડી છે કે જેના થકી એમને કોઈ ને કોઈ જગ્યાએ એડમિશન મળતા હોય છે. અને કોર્સ કર્યા બાદ ભવિષ્યમાં શું સ્કોપ રહે? બહુ સારો ક્વેશ્ચન છે તમારો. ભવિષ્યમાં શું એમના માટે સ્કોપ છે? મેં જેમ પહેલા કીધું, અત્યારે ઇન્ડસ્ટ્રીઝનું 4th રિવોલ્યુશન ચાલે છે. 2011 થી ધીસ ઇઝ 4th જનરેશન, રાધર 4th રિવોલ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રી. મતલબ ઇન્ડસ્ટ્રી 4.0 જેને કહેવાય છે. ટૂંક સમયમાં ઇન્ડસ્ટ્રી 5.0 પણ આવી જશે. તમામ વસ્તુઓ સ્માર્ટ થઈ રહી છે. તમામ વસ્તુઓ. આજે ઘેરે જાઓ અને કોઈનું મોઢું જોવા મળે તો તમે અહીંયાથી એક કોડ દબાવો તો એમને એન્ટ્રી મળે છે. એટલે કે સ્માર્ટ ઓટોમેશન, એટલે કે એક સ્માર્ટ હોમનો કન્સેપ્ટ આવ્યો. સો નાની વસ્તુઓ પણ હવે સ્માર્ટ થવા માંડી. તો તમામ વસ્તુઓ સ્માર્ટ થવા માંડી. એવી રીતે હવે સ્ટુડન્ટ્સ સ્માર્ટ છે, પણ હવે સ્ટુડન્ટ્સે ભણવામાં પણ થોડું સ્માર્ટ થવું પડે એવું છે. જૂના સબ્જેક્ટ્સ ઘણા બધા છે, પણ એ તમામ જૂના સબ્જેક્ટ્સ ક્યાંક ને ક્યાંક ઓટોમેશન ઉપર લઈ જવા પડે એમ છે. અને દરેક બ્રાન્ચને ક્યાંક ને ક્યાંક ઓટોમેશન ઉપર લઈ જવા માટે ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ છે. જેમ કે IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એટલે કે તમામ વસ્તુઓને ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી અને એને સ્માર્ટ બનાવવાની વાત છે. તો એ IoT છે તો એ સિવિલ માટે પણ એપ્લિકેબલ છે, મિકેનિકલ માટે પણ એપ્લિકેબલ છે. કોમ્પ્યુટર બ્રાન્ચમાં છોકરાઓ પ્રોગ્રામ શીખે, કોડિંગ શીખે, પણ હવે ક્લાઉડ કોમ્પ્યુટિંગ આવી ગયું, બિગ ડેટા આવી ગયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું. તમે કોઈને આર્ટિફિશિયલી એટલા ઇન્ટેલિજન્ટ બનાવો છો કે એ તમારા જેવું કામ કરે છે. સો ટેકનોલોજી ખૂબ જ અપગ્રેડ થઈ રહી છે, ખૂબ જ ફાસ્ટ અપગ્રેડ થઈ રહી છે. મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ હું જો વાત કરું તો મેકેટ્રોનિક્સનો પણ એક ટાઈમ આવ્યો છે. મિકેનિકલ ઇઝ નોટ ઓનલી મિકેનિકલ, એની સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ અને સાથે સાથે કોમ્પ્યુટર જોડાઈ ગયું છે. આજે CNC મશીન વર્ષો જૂના, ઘણા વર્ષોથી છે કે કોઈ પણ એક પાર્ટ મૂકો અને ખાલી પ્રોગ્રામ તૈયાર હોય અને જેવું તમે ઓન કરશો એટલે આખો પાર્ટ રેડી થઈ જશે. કે બાલાજી વેફર્સમાં સ્ટુડન્ટ વિઝિટ કરશે તો આ બાજુથી એક બટેકું નાખશો અને ઓલી બાજુથી બધી વેફર પેકેટ સાથે તૈયાર. સો થિંગ્સ હેવ ગોન ઇન ઓટોમેશન. આ ઓટોમેશન હવે આજની રિક્વાયરમેન્ટ છે. તો સ્ટુડન્ટ્સે પણ ક્યાંક ને ક્યાંક હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ, ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટ્સ, આ તમામ ઉપર ફોકસ કરીને પોતાની જાતને સ્માર્ટ બનાવવા પડે એવું છે. ખૂબ જ રિક્વાયરમેન્ટ છે. ખાલી જામનગરની વાત કરું તો જામનગરની એટલી બધી ડિમાન્ડ છે. જેમ કે જામનગરની અંદર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ બે મોટામાં મોટી છે, તો કેમિકલની ખૂબ જ ડિમાન્ડ છે. જામનગર બ્રાસ પાર્ટમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એક જબરજસ્ત રિક્વાયરમેન્ટ છે. પણ બધાની એવી પણ ઈચ્છા છે કે છોકરાઓ થોડું કંઈક નવું શીખીને આવ્યા હોય, છોકરાઓ કંઈક હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરીને આવ્યા હોય. ખાલી છોકરાઓ રિઝલ્ટ લઈને ફરશે તો ખાલી કાગળિયાથી કંઈ થવાનું નથી. પાસ થવું જરૂરી છે, પાસ ન થવું એવું નથી કહેતો, પાસ થવું જોઈએ, સારા માર્કે થવું જોઈએ, પણ સાથે સાથે પેરેલલ છોકરાઓએ કંઈક ને કંઈક હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ ઉપર ફોકસ ડેફિનેટલી કરવું પડે એવું છે. અને આ છોકરાઓ સ્માર્ટ છે, જેમનું ફોકસ હોય તો એ ડેફિનેટલી કરી શકે એવું છે, એવું મારું માનવું છે. તો એન્ડલેસ રિક્વાયરમેન્ટ્સ છે. તમે માનશો નહીં, કોઈ એક્સ કંપની હમણાં અમારે ત્યાં આવી કલ્યાણ પોલિટેકનિકમાં અને ડિપ્લોમાનું સેમેસ્ટર 6ઠું, હજી હવે એક્ઝામ છે, છોકરાઓને 4 લાખનું પેકેજ આપ્યું. એક ડિપ્લોમા હોલ્ડરને 4 લાખ રૂપિયાનું પેકેજ મળે છે. તો એ એની આવડત ઉપર મળે છે અને એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ એ બધાને નહીં આપે. યુ આર એલિજિબલ ફોર 4 lakhs ઓર નોટ. તો એના માટે બે રાઉન્ડ એમના ઇન્ટરવ્યુના થાય છે.
સો એ તમામ સ્ટુડન્ટ્સને અમે પણ એવી રીતે તૈયાર કરીએ છીએ કે ખાલી પુસ્તકિયું જ્ઞાન નહીં ચાલે. યુ હેવ ટુ કમ આઉટ ઓફ બુક્સ, યુ હેવ ટુ ડુ સમથિંગ. તમને જે ઇન્ટરેસ્ટ હોય અમે પણ એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. ઇન્ડસ્ટ્રીઝનો પણ ખૂબ સારો સપોર્ટ છે કે સાહેબ ગમે ત્યારે છોકરાઓને કંઈ પણ હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરવી છે તો અમારા દરવાજા ખુલ્લા છે ઓલવેઝ. તો છોકરાઓ જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં પણ જઈ શકે છે તો ખૂબ જ સારા ઓપ્શન્સ છે. પણ સ્ટુડન્ટ્સે કંઈક ને કંઈક સારા માર્ક્સ અને સારું હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ, કંઈક સ્કિલ લેવી જ પડે એમ છે. એ લેશે તો અત્યારે ખૂબ જ સારા સ્કોપ છે, ખૂબ જ સારા. 2 મિનિટ 1 મિનિટ હજી વધારે લો. જેમ કે થોડી મેન્ટાલિટી લોકોની એવી છે કે ભાઈ સિવિલ બ્રાન્ચમાં એડમિશન લઈએ તો કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર જ કામ કરવાનું. આ મેન્ટાલિટી રોંગ છે. સિવિલ બ્રાન્ચની અંદર પણ એટલા લેટેસ્ટ સોફ્ટવેર છે કે કોઈ પણ સ્ટુડન્ટ એ 2-3 સોફ્ટવેરનું પણ નોલેજ લઈ લેશે તો એની પાસે એન્ડલેસ ઓપોર્ચ્યુનિટી છે. એવું જરાય જરૂરી નથી. તો પણ દરેક જગ્યાએ મિકેનિકલ બ્રાન્ચ, કેમિકલ બ્રાન્ચ, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ, એવું નથી કે ખાલી કોમ્પ્યુટર બ્રાન્ચમાં જ કોમ્પ્યુટરનો યુઝ છે. તમામ જગ્યાએ અત્યારે બહુ સારા સોફ્ટવેર છે અને ઇન્ડસ્ટ્રીઝને બધાની રિક્વાયરમેન્ટ છે. જો છોકરાઓ એ પણ વસ્તુઓ શીખી લેશે ભણતા ઓપોર્ચ્યુનિટીઝ ઇવન જામનગર રાધર ગુજરાત ક્ષેત્રે ખૂબ જ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. ખૂબ જ. ઇવન ફૂડ ટેકનોલોજીસ ઉપર પણ જીટીયુમાં બેચલર થાય છે. એટલે એવું નથી કે ભાઈ લોકો આ નથી કરી શકતા. એન્ડલેસ વસ્તુઓ છે કે જેના ઉપર છોકરાઓ ધ્યાન આપી શકે છે. અને અમે પણ એવી કોશિશ કરીએ છીએ નવા કોર્સ. અમે લાસ્ટ યર પણ આઈસીટી લઈ આવ્યા, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. ઘણા વર્ષોથી ગુજરાત સાઇડ ચાલે છે. જેમ કે તમે નામ સાંભળ્યું છે DAIICT, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. સો હવે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એ બેનું ક્લબ કરીને અત્યારે માર્કેટમાં ડિમાન્ડ ખૂબ છે. અમે પણ લાસ્ટ યર આઈસીટી લાવ્યા છીએ, નવા કોર્સિસ લાવીએ છીએ. છોકરાઓ પાસે એન્ડલેસ ઓપોર્ચ્યુનિટી છે. બી વોક નામનો જે કોર્સ છે, અમે પ્રોડક્શન ટેકનોલોજી, વધારે તો નહીં કહું બી વોક વિશે, પણ એક પ્રોડક્શન ટેકનોલોજીમાં એવું છે કે રોજ સ્ટુડન્ટ્સને 2 કે 3 કલાક લેક્ચર છે અને ડેઈલી 4 અવર્સ ઇન્ડસ્ટ્રીમાં જવાનું. જ્યારે એ પણ અમે જીટીયુની સાથે જ કરીએ છીએ, એટલે કે એ પણ અમે જીટીયુ એફિલિએશન સાથે જ છે. સ્ટુડન્ટ 3 વર્ષ ભણતા ઇન્ડસ્ટ્રીઝમાં જશે, એ છોકરો કેટલી હદે પાવરફુલ થઈને તૈયાર થઈને બહાર નીકળશે. બસ આ બધા કોર્સિસ ડેફિનેટલી ડિમાન્ડમાં છે અને મારા મુજબ ખૂબ ડિમાન્ડમાં રહેવાના છે. અત્યારે મોબાઈલનો યુગ છે. તમે કીધું કે પુસ્તકીય જ્ઞાન કરતા વધારે વિદ્યાર્થીઓને ખાસ કરીને હવે એવું થઈ ગયું છે કે ક્લાસરૂમમાં ખાલી ક્લાસરૂમ પૂરતા સીમિત નથી રહેતા. એ ચેલેન્જ ટીચરો માટે પણ છે, એ હું તમને ચોક્કસ કહું છું. આજે યુટ્યુબમાં ખૂબ જ સારા લેક્ચર અવેલેબલ છે. આજે હું જે વસ્તુનું લેક્ચર લઉં છું એનો યુટ્યુબમાં લેક્ચર આઈઆઈટી લેવલના પ્રોફેસરોના અવેલેબલ છે. હું મારું લેક્ચર કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવવું કે મારા સ્ટુડન્ટ 60 મિનિટ સુધી મારો લેક્ચર સરસ રીતે સાંભળે અને એને ક્યાંક ને ક્યાંક પ્રોપરલી લર્ન કરે. એના માટે હવે ટીચરો માટે પણ ચેલેન્જ છે. હવે પેલા જેવું ક્લાસમાં બુક લઈને તમે જતા રહ્યા અને આપણે વાંચવા માંડીએ એવું થવાનું નથી. હવે તમામ લેક્ચરોની અંદર એનિમેશન આપવું કમ્પલસરી છે. તમામ લેક્ચરોને ક્યાંક ને ક્યાંક એકાદા કેસ સ્ટડી સાથે તમારે કમ્પેર કરવું જરૂરી છે. ડે ટુ ડે લાઈફ સાથે જો સ્ટુડન્ટને આ તમામ વસ્તુઓ કનેક્ટ ન કરાવી શકે ટીચર, તો એ ટીચરો માટે પણ ચેલેન્જ રહેવાની છે. કેમ કે આજનો છોકરાઓ છે મોબાઈલના અંગૂઠા મતલબ આંગળા ઉપર એમની પાસે ટેકનોલોજી છે, એ માગે તમામ વસ્તુ યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં અવેલેબલ છે. આ બધું થઈ ગયા પછી સ્ટુડન્ટ શા માટે આપણું લેક્ચર ભરે? આ ક્વેશ્ચન તો બધા માટે રહેવાનું છે. વિદ્યાર્થીઓને હવે ખાલી ક્લાસરૂમ પૂરતું જ્ઞાન નહીં, કેમ પ્રેક્ટિકલ જોતું હોય છે. બહુ સારો પ્રશ્ન છે. આજકાલના વિદ્યાર્થીઓ તો કે એવું રિસર્ચ થયેલું છે કે કોઈ પણ વ્યક્તિને 20 મિનિટથી વધારે આપણે ફોકસ રાખી શકતા નથી લેક્ચરમાં. તો જેમ મેં હમણાં જ વાત કરી એવી રીતે મને ક્લાસરૂમને મારે ઇન્ટરેસ્ટિંગ બનાવવો છે, તો મારા ક્લાસરૂમમાં અને આપણા પ્રેક્ટિકલ વર્કમાં બેયની અંદર ક્યાંક ને ક્યાંક છોકરાઓ કામ કરતા થાય, સ્ટુડન્ટ્સ રિયલી કંઈક ને કંઈક સ્કિલ લેતા થાય, એ જરૂરી છે. જેમ કે અમે અત્યારે આ વખતે પણ એવું ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. અમે છેલ્લા 3 વર્ષથી કલ્યાણ પોલિટેકનિક પ્રોજેક્ટ ફેર કરે છે. આ પ્રોજેક્ટ ફેર કરવાની પાછળનું કારણ માત્ર એટલું છે કે દરેક સ્ટુડન્ટને માઇન્ડમાં એક વસ્તુ રહે કે મારે કંઈક બનાવવાનું છે. કારીગર, આપણો ગુજરાતીમાં એક શબ્દ છે કારીગર.
એ તો કારીગર માણસ છે. તો કારીગર મતલબ કે જે વ્યક્તિની પાસે સારી હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ છે. તો તમામ સ્ટુડન્ટ્સને અમે એવી એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે છઠ્ઠા સેમેસ્ટરમાં તમે 6 સેમેસ્ટરમાં જે ભણ્યા એમાંથી એના ઉપરથી તમે કંઈક ને કંઈક પ્રોટોટાઇપ બનાવો. અને હું ખુશ છું કે આ વખતે પણ અમે હમણાં જ 5મી એપ્રિલે બહુ સારો પ્રોજેક્ટ ફેર કર્યો. ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ ખૂબ લોકો આવ્યા અને ડિપ્લોમાના સ્ટુડન્ટ્સે રોબોટિક્સ, આઈઓટી, એઆઈ ઉપર કેટલું બધું કામ કર્યું, આર્ડિનો યુનો ઉપર કામ કર્યું અને એમને ઘણો બધો આઈડિયા આવ્યો કે સર ભણતા હતા એના કરતા આ ભણવાની સાથે સાથે આ કેટલું જરૂરી હતું અને એમને મજા બહુ આવી આ કામ કરવાની. એનો મતલબ કે એમને આ કામ કરવાની મજા આવે તો એને કંઈક ને કંઈક ટાસ્ક આપવું પડે છે. એ ખાલી લેક્ચર ઉપર અત્યારે સેટિસ્ફાય થતા નથી. સો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે મેં જેમ કીધું એવી રીતે કે સ્કિલ આપવી એ ટીચરોની પણ રિક્વાયરમેન્ટ છે. એટલે કે ટીચરોએ પણ એના ઉપર ફોકસ કરવું પડે એવું છે અને તમામ છોકરાઓ કંઈક ને કંઈક નાના મોટા પ્રોટોટાઇપ બનાવે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વાળી એક એક્ટિવિટી પણ અમે હમણાં સ્ટાર્ટ કરી છે કે જ્યારે ગવર્મેન્ટ SSIP આવું સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ કે છોકરાઓ કંઈક એવું ઇનોવેટિવ મોડલ બનાવે અને એમને એમાં કંઈક ને કંઈક સ્ટાર્ટઅપમાંથી એમને નાનું મોટું ફંડ ગવર્મેન્ટ તરફથી મળે. છોકરાઓ મોટિવેટ થાય છે કે સર અમને ક્યાંક ને ક્યાંક આ પ્રોજેક્ટ બનાવ્યો તો આટલા રૂપીઝ મળ્યા, 10,000, 20,000, 50,000 સુધીના છોકરાઓને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળે છે અને છોકરાઓ એને હિસાબે કંઈ ને કંઈ નવું બનાવવાની એમને અંદર ક્યાંક ને ક્યાંક જિજ્ઞાસા સતત રહે છે. એટલે કે દરેક ટેકનિકલ કોર્સ માટે 100% એવું જરૂરી છે કે કંઈક ને કંઈક આ ટાઈપના નાના મોટા પ્રોટોટાઇપ્સ અને પ્રોજેક્ટ થાય તો ડેફિનેટલી એક એજ્યુકેશન છે એ પ્રોપર ડિરેક્શનમાં જશે. હવે ખબર ગુજરાત સાથે જોડાયા અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને મદદ થાય તેવી માહિતી પૂરી પાડી. મારા તરફથી પણ વન મોર ટાઈમ અગેન થેન્ક યુ ખબર ગુજરાત જામનગર ટીમ. થેન્ક યુ કે મને આવું કોઈ પ્લેટફોર્મ આપ્યું અને મને ડેફિનેટલી ગમશે કે જો લોકો આવું કંઈક સાંભળીને કંઈક ને કંઈક ઇમ્પ્લિમેન્ટ કરશે. થેન્ક યુ. ખબર ગુજરાતના દર્શકોનો પણ આભાર અને ખબર ગુજરાતની આ પહેલ થકી આપને આ માર્ગદર્શન મળતું રહેશે.